નમસ્કાર અને સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વિજ્ઞાનનો એક ખૂબ જ મજેદાર ટોપિક સમજવાના છીએ. ક્યારે વિચાર આવ્યો છે કે જે ખડકો અને પથ્થરો જમીનમાંથી નીકળે છે એમાંથી શુદ્ધ ધાતુ કેવી રીતે બનતી હશે? ચાલો, આજે આપણે ઓછી સક્રિય ધાતુઓને શુદ્ધ કરવાની આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. તો મૂળ સવાલ એ છે કે પૃથ્વીના પેટાળમાંથી મળતા એક સામાન્ય દેખાતા ખડકમાંથી શુદ્ધ ચળકતી ધાતુ કઈ રીતે મેળવી શકાય? આ એક રસપ્રદ કોયડો છે. ચાલો એને સાથે મળીને ઉકેલીએ. ઓકે, તો આ પ્રક્રિયાને સમજવા માટે આપણે સૌથી પહેલાં સક્રિયતા શ્રેણીને યાદ કરવી પડશે. યાદ છે ને, એ લિસ્ટ જેમાં ધાતુઓને એમની પ્રતિક્રિયા કરવાની ક્ષમતા પ્રમાણે ગોઠવેલી હોય છે. આજે આપણું ફોકસ એ ધાતુઓ પર છે જે આ લિસ્ટમાં સાવ નીચે આવે છે. આ ધાતુઓ એટલી બધી શાંત હોય છે ને કે આપણે એને મજાકમાં આળસુ ધાતુઓ પણ કહી શકીએ. સક્રિયતા શ્રેણીમાં નીચે હોવાનો મતલબ એ છે કે આ ધાતુઓ બહુ ઓછી પ્રતિક્રિયાશીલ હોય છે. એટલે કે એમને બીજા તત્વો સાથે જોડાઈને કંઈક નવું બનાવવામાં બહુ રસ નથી હોતો. અને આ જ કારણે કુદરતમાં પણ તે મોટાભાગે શુદ્ધ એટલે કે મુક્ત અવસ્થામાં જ મળી આવે છે. દાખલા તરીકે સોનું એટલે કે ગોલ્ડ, ચાંદી એટલે કે સિલ્વર અને પ્લેટિનમ, આ બધી કિંમતી ધાતુઓ આનું બેસ્ટ ઉદાહરણ છે. એ એટલી ઓછી રિએક્ટિવ છે કે હજારો વર્ષો સુધી જમીનમાં શુદ્ધ સ્વરૂપે જ પડી રહે છે. પણ અહીં વાર્તામાં એક નાનકડો ટ્વિસ્ટ છે. કોપર એટલે કે તાંબુ અને ક્યારેક સિલ્વર જેવી ધાતુઓ એ આપણને એકલી નથી મળતી. એ સલ્ફર કે ઓક્સિજન જેવા બીજા તત્વો સાથે જોડાયેલી હોય છે, જેને આપણે અયસ્ક કે પછી કાચી ધાતુ કહીએ છીએ. તો હવે સવાલ એ છે કે આ ફસાયેલી ધાતુઓને બહાર કેવી રીતે કાઢવી? અને એનો જવાબ છે ને, એ એકદમ સરળ છે. આ ધાતુઓના જે ઓક્સાઇડ હોય છે, એટલે કે ઓક્સિજન સાથે જોડાયેલું સ્વરૂપ, એમાંથી શુદ્ધ ધાતુ મેળવવા માટે બીજું કંઈ જ નહીં, એને ફક્ત ગરમ કરવાની હોય છે. હા, તમે બરાબર સાંભળ્યું. ખાલી ગરમી આપવાથી જ એનું રિડક્શન થઈ જાય છે, ઓક્સિજન છૂટો પડી જાય છે અને આપણને શુદ્ધ ધાતુ મળી જાય છે. ચલો, આ વાતને એક પ્રેક્ટિકલ ઉદાહરણથી સમજીએ. આપણે વાત કરીશું પારા એટલે કે મર્ક્યુરીની. પારો આપણને કુદરતમાં સિન્નાબાર નામના અયસ્કમાંથી મળે છે, જેનું રાસાયણિક સૂત્ર છે HgS એટલે કે મર્ક્યુરી સલ્ફાઇડ. આ સિન્નાબારમાંથી પારો મેળવવાની આખી પ્રોસેસ ફક્ત 2 સ્ટેપની છે. પહેલું સ્ટેપ છે સિન્નાબારને હવાની હાજરીમાં ગરમ કરવું, જેથી એ મર્ક્યુરિક ઓક્સાઇડમાં ફેરવાઈ જાય. અને બીજું સ્ટેપ એ મર્ક્યુરિક ઓક્સાઇડને ફરીથી ગરમ કરવું, એટલે આપણને શુદ્ધ પારો મળી જશે. ચાલો, હવે એનું કેમિકલ સમીકરણ જોઈએ. જુઓ, જ્યારે સિન્નાબાર એટલે કે 2HgS ને હવામાં રહેલા ઓક્સિજન એટલે કે 3O2 સાથે ગરમ કરવામાં આવે છે, ત્યારે આપણને મળે છે મર્ક્યુરિક ઓક્સાઇડ 2HgO અને સાથે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ 2SO2 છૂટો પડે છે. હવે આવે છે બીજું અને છેલ્લું સ્ટેપ. પહેલા સ્ટેપમાં જે મર્ક્યુરિક ઓક્સાઇડ 2HgO બન્યો હતો, એને જ્યારે ફરીથી ગરમ કરવામાં આવે છે ત્યારે તે તૂટી જાય છે. એમાંથી આપણને મળે છે શુદ્ધ પ્રવાહી પારો એટલે કે 2Hg અને ઓક્સિજન વાયુ O2 છૂટો પડી જાય છે. બસ આટલું જ સરળ છે. સરસ. તો પારો કેવી રીતે મળે છે એ તો સમજાઈ ગયું. ચાલો હવે આવો જ એક બીજો કેસ જોઈએ, અને એ છે તાંબાનો. તાંબાને એના સલ્ફાઇડ અયસ્ક એટલે કે Cu2S માંથી કેવી રીતે મેળવવામાં આવે છે? તાંબુ મેળવવાની પ્રોસેસ પણ લગભગ પારા જેવી જ છે. એમાં પણ તેના સલ્ફાઇડ અયસ્કને હવામાં ગરમ જ કરવામાં આવે છે. પણ અહીં એક નાનકડો પણ બહુ રસપ્રદ ફેરફાર છે. ચાલો જોઈએ એ શું છે. જુઓ, અહીં પહેલા સમીકરણમાં કોપર સલ્ફાઇડ 2Cu2S ને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે એમાંથી થોડો ભાગ કોપર ઓક્સાઇડ 2Cu2O માં ફેરવાય છે અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ તો બને જ છે. અને હવે જુઓ અસલી મજા. અહીં બીજું કોઈ રિડક્શન એજન્ટ નથી જોઈતું. જે નવો બનેલો કોપર ઓક્સાઇડ છે એ પોતે જ બાકી રહી ગયેલા કોપર સલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરે છે. અને આ બંને જ્યારે ગરમીની હાજરીમાં એકબીજા સાથે પ્રક્રિયા કરે છે ત્યારે આપણને સીધું જ શુદ્ધ તાંબુ એટલે કે 6Cu મળે છે. તો ચાલો આપણે અત્યાર સુધી જે પણ શીખ્યા એને એકવાર ફટાફટ રિવાઇઝ કરી લઈએ. આખી વાતનો સાર શું છે એ સમજવું ખૂબ જ જરૂરી છે.
એક વાત યાદ રાખજો, કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુ મેળવવાની આ જે આખી વૈજ્ઞાનિક પ્રક્રિયા છે એને એક ખાસ નામ આપવામાં આવ્યું છે, ધાતુ કર્મવિધિ, અથવા અંગ્રેજીમાં કહીએ તો મેટલર્જી. તો મુખ્ય મુદ્દા કયા છે? પહેલું, સક્રિયતા શ્રેણીમાં નીચે આવતી ધાતુઓ ઓછી પ્રતિક્રિયાશીલ હોય છે. બીજું, એમના સલ્ફાઇડ અયસ્કને ગરમ કરીને ઓક્સાઇડમાં ફેરવવામાં આવે છે. અને ત્રીજું અને સૌથી અગત્યનું, આ ઓક્સાઇડને ફક્ત અને ફક્ત વધુ ગરમ કરવાથી જ શુદ્ધ ધાતુ મેળવી શકાય છે. ટૂંકમાં, અહીં આખી રમત ગરમીની છે. આશા રાખું છું કે ઓછી સક્રિય ધાતુઓને શુદ્ધ કરવાની આ પદ્ધતિ હવે તમને બરાબર સમજાઈ ગઈ હશે. જો આ માહિતી તમને રસપ્રદ અને ઉપયોગી લાગી હોય તો આને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને લાઇક જરૂર કરજો. વિજ્ઞાનના આવા જ બીજા વિષયોને સરળતાથી સમજવા માટે સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીને સબસ્ક્રાઇબ કરો. આપણે જલ્દી જ મળીશું. આભાર.